ક્યારે આવશે વરસાદ, એ વરસાદની જેણે અત્યારે રીતસરની ગુજરાતમાં બ્રેક લઈ લીધી છે, વિરામ લઈ લીધો છે અને હવે પાછો ક્યારે આવશે એની વાટ જોવાઈ રહી છે. કારણ કે ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ હજુ પૂરતો વરસ્યો નથી. આ ઉપરાંત આપણે વાત કરીશું કે કોલકાતાના ઘટનાના પડઘા કેવી રીતે ગુજરાતમાં પડ્યા છે. તબીબો હડતાળ પર છે અને દર્દીઓ ભોગવી રહ્યા છે. અને ત્રીજી ઘટનાની આપણે વાત કરીશું કારણ કે જેવી રીતે સતત વિડીયો સામે આવી રહ્યા છે મોતની સવારીના, જીવલેણ સવારીના, ત્યારે સવાલ કરીશું કે આખરે ટ્રાફિક પોલીસ ક્યાં ગાયબ થઈ ગઈ છે. પણ શરૂઆત કરીએ ક્યારે આવશે વરસાદથી. આ એ વરસાદ છે કે જેના પર ઘણા બધા ખેડૂતો આજે પણ તેની વાટ જોઈને બેઠા છે અને એની પાછળનું કારણ એ છે કે આ વખતના ગુજરાતના વરસાદે કેટલાક વિસ્તારોને બરાબરના ઘમરોળ્યા, પરંતુ કેટલાક પંથક, કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં ખૂબ ઓછો વરસાદ વરસ્યો અને પરિણામે ખેડૂતોમાં ચિંતાના વાદળ અત્યારે છવાયેલા છે. અત્યારે ક્યારે વરસશે વરસાદ એના સવાલ થઈ રહ્યા છે કારણ કે ગુજરાતભરમાં બ્રેક લઈ લીધી છે અને અત્યારે એવી કોઈ મજબૂત સિસ્ટમ સક્રિય નથી અને એના કારણે જો ક્યાંક વરસાદ વરસે છે તો પણ એ હળવો વરસાદ વરસશે, ક્યાંય સારો વરસાદ વરસવાની કોઈ સંભાવના છે નહીં કારણ કે કોઈ સિસ્ટમ સક્રિય નથી. આવતીકાલે આ નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે અને એ 20 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદ લાવશે તેવી સંભાવના છે, તેવી આગાહી કરવામાં આવી છે. અને આ વરસાદ પણ એ જગ્યાએ વરસશે જ્યાં અત્યાર સુધીમાં સારો વરસાદ ઓલરેડી સારો વરસી ચૂક્યો છે. એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર છે અને હવે જે સિસ્ટમ સક્રિય થશે એ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જ ઘમરોળશે. પણ વાટ જોવાઈ રહી છે ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતમાં. ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજીશું કે આ વખતે ક્યાં કેવો વરસાદ વરસ્યો છે. ઝોન વાઇઝ સૌથી પહેલા આપણે સમજીએ તો સૌરાષ્ટ્ર પંથકમાં 81% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે, એટલે એકંદરે સારો વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 78% જેટલો વરસાદ અત્યાર સુધી વરસી ચૂક્યો છે. આ ઉપરાંત કચ્છમાં, જે કચ્છની ભૂમિ હંમેશા સૂકી રહેતી હતી, સૂકી ધરતી કહેવાતી હતી, એ કચ્છમાં છેલ્લા કેટલાક વર્ષથી સારો વરસાદ વરસવા લાગ્યો છે. 89% વરસાદ વરસી ચૂક્યો છે. પણ ઉત્તર ગુજરાતમાં માત્ર 55% વરસાદ જ વરસ્યો છે. મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ કંઈક એવી જ હાલત છે, માત્ર 57% વરસાદ મધ્ય પૂર્વ ગુજરાતમાં વરસ્યો છે. સુરેન્દ્રનગરમાં સૌથી મોટી ઘટ વર્તાઈ રહી છે, માત્ર 36% વરસાદ સુરેન્દ્રનગરમાં વરસ્યો છે, એટલે બહુ મોટી ઘટ સુરેન્દ્રનગરમાં વરસાદની જોવાઈ છે. બોટાદમાં માત્ર 43% વરસાદ વરસ્યો છે, એટલે સુરેન્દ્રનગર અને બોટાદ બંને પાડોશી જિલ્લાઓ છે, બંનેમાં ઓછો વરસાદ વરસ્યો છે. અરવલ્લીમાં પણ માત્ર 45% વરસાદ જ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં વરસાદની ઘટ છે, અરવલ્લી પણ તેમાં સામેલ છે. દાહોદમાં, મધ્ય પૂર્વમાં પણ ઓછો વરસાદ છે, જેમાં દાહોદમાં માત્ર અત્યાર સુધીમાં 47% જ વરસાદ વરસ્યો છે. અને આ ઉપરાંત મહીસાગર, પાટણ આ બંને જિલ્લાઓમાં 53% વરસાદ જ વરસ્યો છે. એટલે 50% વરસાદ વરસ્યો હોય એવા તો ઘણા બધા જિલ્લાઓ છે, પણ બહુ વરસાદ જ્યાં વરસ્યો હોય, ક્યાં વરસાદે ધડબડાટી બોલાવી એની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકામાં 154% વરસાદ વરસ્યો છે. સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકામાં વરસ્યો છે. જૂનાગઢમાં 127% વરસાદ અત્યાર સુધી ખાબકી ચૂક્યો છે, એટલે જૂનાગઢમાં પણ આ વખતે વરસાદે ધડબડાટી બોલાવી છે. પોરબંદરમાં પણ આપણે જોયું 126% વરસાદ વરસ્યો છે. ઘણા બધા પંથકો એવા હતા, પોરબંદરના ઘણા બધા વિસ્તારો એવા હતા કે લગભગ જળ ગરકાવ થઈ ગયા હતા. નવસારીમાં 101%, દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે. 101% વરસાદ સરેરાશની સરખામણીમાં વરસી ચૂક્યો છે. અને ભરૂચમાં પણ 93% વરસાદ વરસ્યો છે. એટલે આ એ તમામ પંથકો છે કે જ્યાં વરસાદ સારો વરસ્યો, પરંતુ કેટલીક જગ્યાએ વરસાદની ઘટ વર્તાઈ રહી છે. અને સૌથી સારો વરસાદ એ દેવભૂમિ દ્વારકામાં 154% વરસ્યો છે. તો આ કચ્છમાં 88.84%, હમણાં આપણે જેમ વાત કરી કે આ ઓવરઓલ વરસાદ છે અને સિઝનનો સરેરાશ 72.86% વરસાદ વરસી ચૂક્યો છે દક્ષિણ ગુજરાતમાં પણ. એટલે આ ઓવરઓલ ગ્રાફિક્સ હવે આપણે બતાવી રહ્યા છે, ઓવરઓલ આંકડા આપણે બતાવી રહ્યા છે કે ક્યાં કેવો વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં એકંદરે સારો વરસાદ છે. પૂર્વ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ વરસ્યો છે. અને આખરે પાછો વરસાદ ક્યારે આવશે, શા માટે આ વરસાદે બ્રેક લઈ લીધી છે? આટલા બધા દિવસ થઈ ગયા પરંતુ મોટા ભાગના વિસ્તારોમાં ક્યાંય વરસાદનું એક ટીપું વરસ્યું નથી અને જાણે કે ભયંકર તડકો પડવા લાગ્યો છે, તાપ પડવા લાગ્યો છે, શેકતો તાપ દેખાઈ રહ્યો છે. તો આપણે ચિરાગ શાહ પાસેથી જાણીશું કે આખરે આવું શા માટે થઈ રહ્યું છે. એમણે શું કહ્યું એ સાંભળીએ.
હાલમાં આપણે છેલ્લા દિવસથી જોઈ રહ્યા છીએ કેટલાક ઘણા દિવસોથી કે આપણા ગુજરાત રાજ્યની અંદર ચોમાસું નબળું પડી ગયું છે. હવે ચોમાસું નબળું પડવાની પાછળ ઘણા બધા રીઝન છે કે અત્યારે ઉત્તર ગુજરાતની અંદર અને ઉત્તર ભારતની અંદર ચોમાસું થોડુંક ત્યાં આગળ વધારે જોર કરી રહ્યું છે. પણ આવનારા દિવસોની અંદર હું તમને હાલના ન્યૂઝના માધ્યમ દ્વારા તમને કહેવા માંગીશ કે આવનારા દિવસોમાં લગભગ 25 થી 26 ઓગસ્ટ પછી બે સિસ્ટમ સક્રિય થઈ રહી છે. એક સિસ્ટમ જે છે પશ્ચિમ બંગાળની ખાડીમાંથી એક લો પ્રેશર ક્રિએટ થશે. એ લો પ્રેશર ક્રિએટ થઈને પશ્ચિમ બંગાળથી મધ્યપ્રદેશમાં આવીને મધ્યપ્રદેશથી આપણા ગુજરાતના મધ્ય ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગ તરફ જશે, જેના લીધે આપણને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ગુજરાતના લગભગ એમ કહેવાય કે 90% વિસ્તારની અંદર આપણને સાર્વત્રિક વરસાદ જોવા મળશે. આ સિવાય બંગાળની ખાડી અને આ સિવાય આરબ સમુદ્રમાં પણ એ સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જે સિસ્ટમ આપણા સૌરાષ્ટ્રના ભાગ છે, જે સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ આપણે ભાવનગર છે, જામનગર છે, દ્વારકા છે, ગીર, સોમનાથ, જુનાગઢ, આ બધા વિસ્તારની અંદર પણ આપણને વરસાદ ભારે જોવા મળશે. એટલે આવનારા એક અઠવાડિયા પછી આપણને લગભગ જન્માષ્ટમીની આજુબાજુમાં કે લગભગ કહેવાય કે આપણે 24 ઓગસ્ટથી લઈને 4 સપ્ટેમ્બર સુધીમાં આપણને ગુજરાતમાં બે સિસ્ટમ એક સાથે સક્રિય થવાનું અત્યારે હાલનું મારું અનુમાન છે. અને હવે આપણે વાત કરીશું તબીબો માંગે સુરક્ષાની. કલકત્તાની આરજીકર હોસ્પિટલ હતી. 31 વર્ષની યુવતી હતી કે જે પોતાની શિફ્ટ પૂરી કરીને આરામ કરવા ગઈ હતી, પરંતુ એની સાથે જે જઘન્ય અપરાધને અંજામ આપવામાં આવ્યો અને પરિણામે આખા દેશના તબીબો આજે રસ્તા પર છે. આખા દેશના લોકો એ માંગ કરી રહ્યા છે કે આવા જઘન્ય અપરાધીઓને કડકમાં કડક સજા આપવી જોઈએ અને તબીબો માંગ કરી રહ્યા છે કે નો સેફટી નો ડ્યુટી. અને પરિણામે જ આખા દેશના તબીબો હડતાળ પર ઉતર્યા છે. અનિશ્ચિતકાલીન માટે અચોક્કસ મુદ્દતની હડતાળ પર અલગ અલગ 4 દ્રશ્યોમાં આપણે બતાવીશું ગુજરાતના અને દેશના કે કેવી રીતે તબીબો હડતાળ પર ઉતર્યા છે અને માંગણી કરી રહ્યા છે કે અમારી સુરક્ષા વધારવામાં આવે. અમદાવાદ અને રાજકોટના આ દ્રશ્યો છે. સતત ત્રીજા દિવસે પણ તબીબો હડતાળ પર છે. ઇમરજન્સી સેવા સિવાયના તમામ ઉપચાર બંધ કરી દેવામાં આવ્યા છે, તમામ સારવાર બંધ કરી દેવામાં આવી છે, જેના કારણે દર્દીઓ એક તરફ ભોગવી રહ્યા છે, પરંતુ તેઓ પોતાની માંગ પર અડગ છે. અને બીજા દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે ઉત્તર પ્રદેશના લખનૌના અને રાજધાની દિલ્હીના. અહીંયા પણ કંઈક બેનર સાથે, પોસ્ટર સાથે, નારા સાથે, સૂત્રોચ્ચાર સાથે તબીબો વિરોધ કરી રહ્યા છે અને પોતાની માંગ મૂકી રહ્યા છે કે જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી આ આંદોલન અમે કરતા રહીશું. અને આખરે થોડી ઘણી સુરક્ષાની શરૂઆત કરવામાં આવી છે, પહેલ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં એવું કહેવામાં આવ્યું કે પોલીસનો બંદોબસ્ત વધારે કરવામાં આવશે, વધારે ચુસ્ત કરવામાં આવશે. આ ઉપરાંત શી ટીમ પણ મૂકવામાં આવશે કે જેઓ ખાસ કરીને ફિમેલ ડોક્ટર્સ હશે, મહિલા ડોક્ટર્સ, મહિલા તબીબોની સાથે રહેશે, એમની સાથે કોઈ ખરાબ ઘટના ન બને એ માટે સતત અલર્ટ રહેશે. પરંતુ આ બધા વચ્ચે ડોક્ટર્સ શું કહી રહ્યા છે અમદાવાદના, એ પણ સાંભળી લઈએ. ત્યારે અમદાવાદ સિવિલ ખાતે બીજે મેડિકલ કોલેજની અંદર જે ડૉક્ટરો છે તેઓ હડતાલ પર બેઠા છે. છેલ્લા 3 દિવસથી સતત હડતાલ પર બેસવાથી તેઓ માનસિક તણાવમાં હોવાથી અત્યારે યોગા સેશનનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે કલકત્તામાં જે ઘટના બની છે તેને લઈને સમગ્ર દેશમાં ડૉક્ટર આલમમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા 3 દિવસથી સિવિલ હોસ્પિટલમાં પણ ડૉક્ટરો દ્વારા પ્રોટેસ્ટ કરવામાં આવી રહ્યું છે અને આવી ઘટના બને ત્યારે તાત્કાલિક રીતે સરકાર છે તે એક્શન લઈને આવા જે ક્રૂર લોકો છે તેમને કહી શકાય કે ફાંસીની સજા આપવામાં આવે તેને લઈને તેઓ માંગ કરી રહ્યા છે. આજે ત્રીજા દિવસે યોગ સેશનનું આયોજન થયું છે અને યોગ સેશન દ્વારા તેઓ રિલેક્સ થવાની કોશિશ કરી રહ્યા છે. ત્યારે આપણે ડૉક્ટરો સાથે વાત કરીશું. ઘટનાને આજે ત્રીજો દિવસ થયો છે, હજુ પણ આરોપીઓ નથી પકડાયા. કઈ પ્રકારની તમારી પ્રોટેસ્ટ છે? અમારો આ પ્રોટેસ્ટનો સતત ત્રીજો દિવસ છે અને આ પ્રોટેસ્ટમાં અમે ઓપીડી અને વોર્ડની સેવાઓ બંધ કરેલી છે. પણ અહીંના અડધા રેસિડેન્ટ્સ અહીંયા હોય છે અને અડધા રેસિડેન્ટ્સ ઇમરજન્સી સારવાર આપે છે. પ્લસમાં ઓપીડી અને વોર્ડમાં અમારા જે કન્સલ્ટન્ટ ડૉક્ટર છે, સિનિયર ડૉક્ટર્સ, એ તો ત્યાં પેશન્ટની સેવા કરી જ રહ્યા છે. પણ 14 ઓગસ્ટના દિવસે જ્યારે આખું 1500નો મોબ આવીને હોસ્પિટલ પર હુમલો કરે છે, હોસ્પિટલના જે ત્યાં જુનિયર ડૉક્ટર હતા કે જે એ વખતે શાંતિપૂર્વક પ્રોટેસ્ટ કરી રહ્યા હતા આ ઘટનાને લીધે, છતાં એમને મારવામાં આવે છે અને ત્યાંના નર્સિંગ સ્ટાફને એમના પર બળાત્કાર કરવાની ધમકી આપવામાં આવે છે. એ વખત તમે સમજી શકો કે અમારી માનસિક સ્થિતિ શું હોઈ શકે. ત્યાં કોલકાતાના પોલીસ હોવા છતાં એમના ઉપર આ હુમલો થયેલો છે. તો આ બધી જ્યારે બી ઘટના ચાલતી હોય ત્યારે સામાજિક
એઝ અ માણસ તરીકે અમને માનસિક તણાવ અનુભવાય છે, પણ અમને એ બી થાય છે કે ભાઈ સુરક્ષા સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ દ્વારા બધા ડૉક્ટરને એક સુરક્ષા પ્રોવાઈડ કરવામાં આવે કે જેથી આ જે તણાવનો માહોલ છે, આ જે ભયનો માહોલ છે, અમારા ઉપર ના બન્યો રહે. અમે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન કરીશું શાંતિપૂર્ણ, જ્યાં સુધી આર્જિકલ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સાથે ન્યાય ના મળે, જ્યાં સુધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇન્ટરવેન્શન ના કરે અને એક સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટનો લાવવામાં ના આવે, ત્યાં સુધી અમે ઓલ ઇન્ડિયા લેવલે ડૉક્ટર એસોસિએશને બધાએ નિર્ણય લીધો છે કે અમે આર્જિકલ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સાથે તથા રેસિડન્ટ ડૉક્ટર સાથે અમારો શાંતિપૂર્ણ પ્રોટેસ્ટ ચાલુ રાખીશું. એક જ માંગ છે કે જે લોકો આમાં સંડવાયેલા છે તે તમામના નામ બહાર આવે, તમામને ફાંસીની કડક સજા થાય તેવી માંગ સાથે અત્યારે મોટી સંખ્યામાં ડૉક્ટરો બેઠા છે, યોગ કરી રહ્યા છે, તેમને માનસિક જે તણાવ છે તે તણાવમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે. હજુ પણ જ્યાં સુધી પોલીસને પકડમાં આરોપીઓ નહીં આવે ત્યાં સુધી આ જ પ્રકારે વિરોધ પ્રદર્શન છે તે ચાલુ રહેશે. કેમેરામેન મેહુલ પટેલ સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને એવું જ નથી કે માત્ર કલકત્તાની 31 વર્ષીય યુવતી સાથે જ આવી ઘટના બની છે. છેલ્લા કેટલાક દિવસોમાં જોકે દેશમાં દરરોજ 90 દુષ્કર્મ થાય છે અને છેલ્લા કેટલાક દિવસોમાં જે જઘન્ય અપરાધ સામે આવ્યા, જે હચમચાવી દે તેવા, એ ઉત્તર પ્રદેશના હોય, એ બિહારના હોય કે પછી કોલકાતાની ઘટના હોય. અને ત્યારબાદ ગૃહ મંત્રાલય દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યનો કાયદો અને તમામ રાજ્યોને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને એક કેન્દ્ર સરકારને રિપોર્ટ કરવાનો રહેશે, આ કહેવામાં આવ્યું છે. અને દર 2 કલાકે આ રાજ્યોએ કેન્દ્ર સરકારને રિપોર્ટ કરવાનો રહેશે. આ સમાચાર સામે આવી રહ્યા છે. અને શું સ્થિતિ છે અને રાજ્ય સરકારો દ્વારા સુરક્ષાને લઈને, કાયદો વ્યવસ્થાને લઈને શું પગલાં લેવામાં આવી રહ્યા છે, એ બાબતે સતત તેમણે ગૃહ વિભાગને, કેન્દ્ર સરકારને જણાવતું રહેવું પડશે. જોકે 2012માં જે નિર્ભયા કાંડ સામે આવ્યો હતો અને ત્યારબાદ પણ કેટલાક પગલાં લેવામાં આવ્યા હતા, કેટલાક કાયદામાં સુધારા કરવામાં આવ્યા હતા, એની અસર શું પડી છે, એનો સકારાત્મક બદલાવ શું આવ્યો છે, એ આજે પણ સવાલ બની રહ્યો છે. જરૂર એ છે કે સ્થિતિને બદલાવ આવે, સ્થિતિને બદલવામાં આવે, જેથી આવા આંદોલનો વારંવાર ન કરવા પડે. અને શરૂઆતમાં આપણે વાત કરી કે એક તરફ વરસાદ જ્યારે ખેંચાયો છે ત્યારે કેવી રીતે ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ખેડૂતો ચિંતામાં મુકાયેલા છે. જો આમને આમ વરસાદ ખેંચાતો રહેશે તો એમના વાવેતરનું શું થશે, એ ચિંતા એમને કોરી ખાઈ રહી છે. પરંતુ આ બધા વચ્ચે જ્યાં એકંદરે સારો વરસાદ વરસ્યો, ત્યાં પણ અમરેલી જિલ્લામાં પણ મગફળીની ખેતી કરનારા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખાંભાની આ વાત છે, કારણ કે મગફળીમાં મુંડા જીવાત આવી છે અને તેના કારણે ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ચાલુ વર્ષે ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પુષ્કળ પ્રમાણમાં મગફળીનું વાવેતર થયું. ખેડૂતોને સારા ઉત્પાદનની આશા પણ હતી, પરંતુ આ આશા પર મુંડા નામના રોગે પાણી ફેરવી દીધું છે. મોંઘીદાર દવાઓનો છંટકાવ કરવા છતાં પણ મગફળીમાંથી મુંડા જતી નથી, જેથી ખેડૂતોને મગફળીના પાકને કાઢવાની નોબત આવી છે. તમે વિચારી શકો છો, કલ્પના કરી શકો છો કે જે પાકને પોતાના પરસેવે મહેનતથી સિંચ્યો હોય અને એ પાકને આવી રીતે જ્યારે કાઢવાનો આવે, પોતાના જીવ કરતાં પણ વધારે વહાલા પાકને આવી રીતે જ્યારે કાઢવાનો આવે, ત્યારે ખેડૂત પર શું વીતતી હશે. ત્યારે ખેડૂતો કહી રહ્યા છે કે સરકાર ઝડપથી સર્વે કરે અને વળતર ચૂકવે. મારે 8 વીઘાની મગફળી છે. પહેલાં અમે વાવી તે 15 દિન થી ઈળ ને હૂકો હતો. એ મોંઘા ભાવની દવાઓ ખર્ચા કરીને હૂકો અને ઈળ અમે મટાડ્યો, ત્યાં મુંડા આવ્યા છે. હવે આ મુંડા આવ્યા છે, આમાં અમે 2 દવાના છંટકાવ કર્યા છે, કાંઈ મરતા નથી. હવે અત્યારે લગભગ 1.5 મહિના ઉપરની મગફળી થઈ ગઈ છે. આ આખું ખેતર ખાલી મળ્યું છે થવા. હવે સરકાર પાસે અમારી અપેક્ષા છે કે સર્વે કરે તાત્કાલિક. તો આ ખેડૂતો ચિંતામાં મુકાયેલા છે, કારણ કે મુંડા નામની આ જીવાત એમના પાકની અત્યારે કોરી ખાઈ રહી છે. એમનો પાક નિષ્ફળ જઈ રહ્યો છે અને પરિણામે આ ખેડૂતો કહી રહ્યા છે કે સરકાર કંઈક કરે, સર્વે કરવામાં આવે અને અમને વળતર ચૂકવવામાં આવે. જો કે થશે કે કેમ એ પણ સવાલ ઉઠી રહ્યો છે, કારણ કે એક ખાંભા તાલુકાની આ સમસ્યા છે. એક તરફ જ્યારે ખેડૂતો આ વખતે અતિવૃષ્ટિને કારણે પણ ઘણા બધા એવા ગામડાઓ છે કે જ્યાં પાક બરબાદ થઈ ગયા છે, એની રાહ જોઈને બેઠા છે કે સર્વે ક્યારે કરાય અને વળતર ક્યારે ચૂકવવામાં આવે. ત્યારે આ ખેડૂતોને ચૂકવાશે કે કેમ, એ મોટો સવાલ છે. અને હવે વાત કરીશું જૂનાગઢની. જૂનાગઢના વિસાવદરમાં પોલીસે નકલી બીડીના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે.
માંડાવડ રોડ પર આવેલી જય ખોડિયાર સોપારી નામની દુકાનમાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા અને આ દરોડા દરમિયાન રાજકમલ અને સંભાજી બીડીના 3 કાર્ટૂન મળી આવ્યા હતા, જેમાં બીડીના પેકેટનો કલર, શબ્દોની સાઇઝ, કાગળ અને સ્ટીકર વગેરેમાં ઘણો તફાવત જોવા મળ્યો હતો. વેપારીની પૂછપરછ કરતા તેમણે નકલી બીડીનો જથ્થો મુંબઈના ગોપાલકૃષ્ણ ચિંતા પાસેથી મેળવ્યો હોવાનું જણાવ્યું હતું. આ મામલે બંને કંપનીઓ વિરુદ્ધ આર્થિક નુકસાન કરવાના ઈરાદે નકલી બીડીનું વેચાણ કરતા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે એક શખ્સની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી છે. અડિયાની પૂછપરછ કરતા તે આ માલ છે એ ગોપાલ કૃષ્ણ ચિંટા મૂળ બોમ્બે પાસેથી મગાવતો હોય અને અહીંયા છે એ હોલસેલમાં આ માલ પોતે માર્કેટમાં વેચાણ કરતો હોય તેવી હકીકત જણાવેલી. આ બાબતે વિસાવદર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 318, 336 અને ટ્રેડમાર્ક એક્ટની સેક્શન મુજબ છે એ ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ આ બાબતે છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ આમાં અન્ય કોઈ આરોપી સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ શરૂ છે.